હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ શહેર બની ગોકુળિયું ગામ, જ્યાં જુઓ ત્યાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો। રખડતી ગાયોને લઈને રોજબરોજના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું હાલ તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પ્રાંતિજ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ભાંખરિયા બસ સ્ટેશન, શાક માર્કેટ, 3 રસ્તા, એપ્રોચ રોડ, બજાર ચોક, રેલવે સ્ટેશન, નાની બાગોર, નેશનલ હાઈવે 48 વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચ્ચોવચ્ચ રખડતી ગાયો અડીંગો જમાવીને બેસે છે, તો કેટલીક વાર તો એકબીજા સાથે બાખડતા વાહનો ઉપર જઈ પડે છે, તો વાહન ચાલકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે। કેટલીક વાર તો રોડ ઉપરથી પસાર થતા અચાનક ગાય કૂદી આવતા વાહન ચાલકોને જમીન માપતા પણ થયા છે અને વાહન ચાલકોને શરીરે ઈજાઓ પહોંચે છે। તો અવારનવાર પાલિકામાં રજૂઆતો છતાં પ્રાંતિજ પાલિકાની ઊંઘ ઉડતી નથી, જેથી હાલ તો જાણે પાલિકા કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તો રોડ વચ્ચોવચ્ચ ગાયો બેસી રહેતી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યામાં વધારો થાય છે। તો વરસાદની સિઝનને લઈને રાત્રિના સમયે ઝરમર વરસાદ પડતા ગાયો દુકાનો આગળ, ઓટલા કે દુકાનના શટલ આગળ, શોપિંગો કોમ્પ્લેક્સોમાં જતી રહે છે અને આખી રાત બેસી રહીને પોડલા પાડીને ગંદકી કરે છે। વેપારીઓને સવારે દુકાન ખોલતા પહેલા અડધો કલાક પડેલા પોડલા સાફ કરવામાં જાય છે। નગરજનો વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રાંતિજ નગરપાલિકાને કંઈ જ ફરક પડ્યો નથી, તો બીજી બાજુ કોઈ જાનહાનિ થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।